જે ભાષામાં તમે અત્યારે સાંભળી રહ્યા છો ને એનાથી મેં અલગ ભાષામાં વાત કરવી છે। આ જેવો નાલાયક દીકરો હશે જેને પોતાની માને પટ્ટે ને પટ્ટે મારી। અમને કે ક્યારે એકલી મૂકીને જતી રહે કે તું એકલી કે મારાથી મૂકીને જવાય બાપુ। પાછો એ દીકરો એમ કે છે એની માને કે તું પપ્પાને મૂકીને જતી રહે એકલી કે હવે કોઈ માં પોતાના પતિને મૂકીને જાય એવી રીતના આવા ઘરમાં। તમારા હસબન્ડ છે? હા મારા હસબન્ડ છે। પેરાલિસિસ થઈ ગયો છે? હા એમને પેરાલિસિસ। આ દાદાને પેરાલિસિસ થઈ ગયું છે પગે અને આ બાની ઉંમર જો કઈ કામ થાય એવું નથી, છતાંય જે સમયે એમને સાચવવાના હોય એમની સેવા કરવાની હોય એ સમયે એ દીકરો પટ્ટે ને પટ્ટે મારે છે। શું નામ તમારું? ગોવિંદભાઈ। ગોવિંદભાઈ। હા। તમારું નામ બેન? સવિતાબેન। છોકરા બોકરા છે? છોકરો એક છે ને 2 છોકરીઓ છે। આ પીડિત માતા પિતાને એક દીકરો ને 2 દીકરીઓ છે, પણ આ દીકરો રાખવા તૈયાર નથી। જે કોઈ આ માતા પિતાને ઓળખતા હોય અને તમારે આજુબાજુના હોય ને એમના દીકરાનો નંબર હોય ને તો મને કોમેન્ટ કરજો એકવાર। શું નામ તમારા છોકરાનું નામ? અનિલભાઈ। અનિલ શું કરે છે ભાઈ? એ ભાઈ ખાલી નોકરી કરે છે। એમના છોકરાનું નામ છે અનિલ અને એ અનિલને જે કોઈ ઓળખતા હોય ને એ અનિલનો કોન્ટેક્ટ નંબર મને કોમેન્ટ કરો અને ના હોય તો તમે મને કોમેન્ટ કરો, મારો નંબર મોકલીશ, મને વોટ્સઅપમાં મેસેજ કરો એનો નંબર। રાખવા ના પડે છે અત્યારે કઈ રહેતા હતા અત્યાર સુધી તમે? અત્યાર સુધી અમે એની જોડે રહેતા હતા। 2 મહિના પહેલા અમે ગતા રહ્યા એને તારે, પછી પાછો આજે રાતે મારી ભાઈ હવારમાં કે તારે જઈ જોડે। હા મને પટ્ટે માની। પટ્ટે પટ્ટે મારે? તમને બી મારે? મારે છે ને હાથમાં ચેટકા આમ કે પછી નીકળ્યા? રાત્રે પોતાની માતાને અને પિતાને આવી રીતના પટ્ટે ને પટ્ટે મારીને પોતાની જાતને બહુ બહાદુર સમજે છે ને, એકવાર વાત કરાવો। ચેટકા આમ કે પછી નીકળ્યા? એવું નહીં, છેલ્લા 8 વર્ષથી આવું કરે। પણ અમે છેલ્લા 8 વર્ષથી છોકરો સુધરી જશે પણ ના સુધર્યો છે। કઈ વાત નહીં, ચલો હે આ આરામથી રહેજો ને, તેરમાં ગયા તે। તમે સેવા કરશો બેનની? હા કરીશ। ઓકે ચલો હા હું 2 મહિના રહીને ગઈ બાપુ। ઓકે ઓકે તો મહિપતસિંહ બાપુ જેવા સેવા ભાવી માણસ ભગવાનનું સ્વરૂપ આ જમીન ઉપર છે, ગુજરાતમાં છે, એટલે આવા મા બાપ સચવાઈ રહે છે। બાકી આવા દીકરાઓ જો પોતાના મા બાપને કાઢી મેળશે તો એ મા બાપ જાય ક્યાં અને એ મા બાપ કરે શું આ ઉંમરે, શું ધંધો કરે, 1 રૂપિયો એ એમનામાં કમાવાની શક્તિ ના હોય, તાકાત ના હોય, એ મા બાપ કરે શું? આ તો મહિપતસિંહ બાપુનો આભાર કે તેમને આ સેવા ચાલુ કરી છે, તો આવા મા બાપો સચવાઈ જાય છે। અને આવા જે દીકરા છે ને એમના માટે એવું ના સમજતા કે કોઈ સ નહીં, જે સરકાર નહીં કરે એ પછી આ ગુજરાતના યુવકો કરી બતાવશે, જે બાપુના આ વિડીયો જોવો છે ને એ કરી બતાવશે। આ દીકરાને તો મારે ઘણું બધું કેવું છે। જે ભાષામાં તમે અત્યારે સાંભળી રહ્યા છો ને એનાથી મેં અલગ ભાષામાં વાત કરવી છે, પણ આ વિડીયો મારો કોઈ બેન દીકરી જોતી હોય, કોઈ માતા જોતી હોય એટલે એ ભાષાનો અત્યારે ઉપયોગ નથી કરતો। પણ જલ્દીથી આવા જે દીકરાઓ હોય ને એમનો કોન્ટેક્ટ કરો અને એમનો કોન્ટેક્ટ મને નંબર મોકલો, ખાલી કોમેન્ટમાં મોકલો।